હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા અટાણે 2 વાગ્યા ના થોડુંક મારે કેવું હતું એટલે અત્યારે આવી. વેદભાઈ જો હુતા ગમે તાર ઉઠે આગળ. જો આજનો દિવસ તો હવે શાંતિ છે. પવન હતો ફૂલ, અટાણ તો જરા કોસો પડ્યો એવું લાગે. જીવનમાં કારા કંઈ ટેન્શન આવે, ટેન્શન સ્ટ્રેસ બધું આવે ને આપણે એક્સેપ્ટ કરવું પડે. કારો ખારો દી, કારો ખરાબ દિવસ, એવું બધું હેલા રાખે. હા તો બેગ દીથી ટાઈટું ઓછું પડે ને આ જોડે બહુ છે. વેજ આગળ ઉઠ્યો હતી હુરાને આવી પાછું. દિનેશ ખાવા ગાતા હતી આવ્યા ખાઈ નહીં. બધા હમણાં હતા 2-3 ઠેકાણે કરવાના. તે આગળ આવ્યા ને વરા પાસે જાય મંદિર હે ને આવી ક્રિકેટ રમે બધા ભેગા થઈને. બીજું તો જો ઉઠે ને વહેલી ઉઠી હતી કામ થયું હતું. સાહેબ બાકી હતી માઈ કરી, રોટલી કરી, બીજું ઢોર પાણી ઢોરને નાખ્યું એવું બધું કામ હાલે રાખે. કામ તો હોય જ, ઉઠે ને કરવાનું હોય ત્યાં સુધી કામ કોઈ દી ઓછું થાય નહીં. ને તો જો વિવાય ઢુકડા આવે કેટલા 20 દી નથી આ. લુગડાની તૈયારીઓ કરવાની. તો સણિયા સોરીને પડ્યું, બીજું તો કામ કાંઈ પહેરવા હોય ને લઈને રોગા મૂકી દેવા ખાલી ખોટા પૈસા નાખવા. કોર્યું એમને પડ્યું 2-2 કલાક પહેરેલ હે ખાલી એવી નીવી છે અસલ તે હાલ હે. ટાઈટ છે લગન, બીજા તો કઈ અંગત ના હે નહીં, એક છે. અને મારા બ્લોગ ગમે નથી ગમતા એ જરા કોમેન્ટમાં કહેતા જાઓ. હું સવારથી સાંજ સુધીના જે કામ કરા આમાં બધું બેહવું ઉઠવું બધું મોમેન્ટ આમાં તમારે શેર કરા. કોમેન્ટમાં કહેતા જાઓ ગમે નથી ગમતા. પછી આમ ધીરે ધીરે આગળ વધશે એમ બધું હોમ ટૂર ને ફેમિલીનું જો વેદ ઉઠો. તો જો મારે વેદભાઈ ઉઠી ગયા. 3 ફેરે હું રહ્યો પણ હું તો નહીં. અને બીજી વાત એ કે મારે કંઈ છે નહીં લાઈફમાં. હું તો આનંદ ખુશીથી જ રહે, કંઈ વાંધો નથી મારે. આ તો ખાલી મનમાં એમને આવ્યું હતું આજ વિડીયો હું બનાવે એવી રીતના. બાકી ન કંઈ કમ્પેર ન કરતા કે આને કંઈ ટેન્શન છે ને દુઃખ છે ને કંઈ આમ તે. લાઈફમાં નાની નાની એવી ખુશી હોય કે એન્જોય કરાય, હેપી રહેવાય. તો બધાને સલાહ દઉં હેપી રહ્યો, ખુશ રહ્યો બધાય. હા હા એ ન થાય તો નહીં વેદ, તું બીજા લેવા દી હે પપ્પા. હો હા મામા લેવા દી હે. હા જો વેદ ઉઠો દે ભાઈ ને હક નથી થતો અહીં જોતા કે ન ગો. હવારી 7 વાગ્યાનો ઉઠકો ને અટાણે જો ઉઠકો. ને વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. આજ તો આ વ્લોગ અપલોડ કરી ખાલી એમને મન થયું કે આ રીતના બનાવવા. ખાલી મનમાં હતું એમ કે તમારા શેર કરા બધા સવારથી ઉઠે ને સાંજ સુધી. જો ગાંડો થામાં ગાંડો પડ્યો. પાછો હજી એક વખત કહું, જો કંટાળો આવતો આમાં ગણાય નહીં. ગમે તો કોમેન્ટ કરજો કેવા વ્લોગ જોવા આગળ એ પ્રમાણે. ડેઈલી રૂટીનના છે, ડેઈલી હોમ વ્લોગ એટલે ઘરમાં કામ હાલે કામ નહીં, નાની મોટી મુમેન્ટ એ બધું એમાં શેર કરે.
હજી આપણે એ બધા કે મોટા યુટ્યુબર વિડીયો વાળા કંઈ બને નથી ગા. ધીમે ધીમે ગાડી હાલી જાય એમાં. સપોર્ટ તો ઘણાય કરે, મારા ઘરના જ સારા હે, મને બહુ સપોર્ટ કરે. ભારતી તો એમાં મારો પેલો હે સાથી. વર્ષાએ એટલો સપોર્ટ કરે. વર્ષા કે કોઈ ન કરે તો કઈ નહીં, હું સપોર્ટ કરી કે તું કરે બનાવવા રાખ. હા ભારતી તો આજ પૂરી ગઈ હતી આવી એને કામ હતું કાગળ. મેં વેદના મોજા મગાવ્યા હતા કે 2-3 જોડી હારી લેતી આવી છે. બીજા લુગડા તો વર્ષામાંથી લેલી હે. એક જોડતા લેવી ને 2-3 લીહે હજે લગભગ એ કહેતી હતી. હજે ગઈ તા ને 1-2 દીમાં જાય. હા કાલ તો રવિવાર હે. પરમદી 26મી જાન્યુઆરી હે. ઈશા ડાન્સમાં રહી એનો પ્રોગ્રામ હે સ્કૂલમાં. હા આજ કંઈ આ કેવું તું બાકી કંઈ ખાસ ને જ ને, મારી લાઈફમાં કંઈ છે નહીં. ખોટું કમ્પેર કરતા નહીં કે નેહાની કંઈક પ્રોબ્લેમ હે ત્યાં જાઓ વિડીયો બનાવ્યો. ખાલી ગમ્યો એટલે આવી રીતના બનાવ્યો કે મન થયું કે આમ બનાવવા. હા બાકી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો. આવો નવો સપોર્ટ કરતા રહીજો. મળીએ કાલના નવા વ્લોગમાં. બાય બાય, ટાટા કર દે. કે આવજો કેતા, ઘઉં જો આવજો કેતા. વેદ કીવો હે તને જ દેવી જા પચકલી કે વેદ કીવો, વેદ કીવો નથી બોલું ને કીટા. ટાટા કર દે. આવજો કે ઘઉં જોવા, ઘઉં જોવા કેતા. હા બસ.